હેલો મિત્રો, તો આજે આપણે એક નવા વિડીયોમાં આવી ગયા છે અને એ પણ ચીંટોડીના ઈંડા વિશે છે. તો તમને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે ખેતરમાં પ્લાવ મારવા આવી ગયા હતા અને અચાનક ચીંટોડીના ઈંડા આવી જાય છે. તો તમે જોઈજો, આગળ તમને ચીંટોડીના ઈંડા બતાવી દઈશ. તો જોઈ લો મિત્રો, આપણે ટ્રેક્ટર પાછું પાડતા જઈએ છીએ અને ચીંટોડીના ઈંડા આવી જાય છે અચાનક. તો તમને આગળ જઈને બતાવી દઈએ ઈંડા. જોઈ લો, ચીંટોડી જાય અને એના ઈંડા 4 ઈંડા છે અને તે ઈંડા આપણે કોઈ નુકસાન ના થાય એ રીતના આપણે સાઈડમાંથી નીકળવાનું, જેથી પણ ચીંટોડીના ઈંડાને કોઈ નુકસાન ના થાય અને ચીંટોડીના ઈંડા બચા રહે. તો જોઈ લો મિત્રો, ચીંટોડીના ઈંડા દેખાય બેટરીના બોક્સ નીચે અને ધીરે ધીરે આપણે ટાયરે ત્યાંથી પસાર કરવાનું છે. તો જોઈ લો મિત્રો, તમે જોઈ શકો છો 4 ઈંડા છે અને પતરાક પાછું કરીને આપણે બહાર કાઢી લઈશું અને પછી તમને બતાવીશું કે ચીંટોડીના ઈંડા બચાવવા માટે આપણે કેટલું ખેડવાનું બાકી રાખ્યું છે તે. તો ચીંટોડીના ઈંડા આવી જાય એ ત્યાં સુધી જોઈ લો. જોઈ લો મિત્રો, ચીંટોડીના ઈંડા આવી ગયા છે ટાયર પાસે અને ધીરે ધીરે આપણે પ્લાવ આગળ લાવીશું જેથી ચીંટોડીના ઈંડા બચી જાય અને કોઈ નુકસાન ના થાય. તો પછી તમને બતાવીએ નીચે ઉતરીને કે ચીંટોડીના ઈંડા સુરક્ષિત છે કે નહીં. તો જોઈ લો મિત્રો, હવે આપણે નીચે ઉતરી અને તમને બતાવીશું ચીંટોડીના ઈંડા કોઈ નુકસાન થયું છે કે નહીં તે. તો જોઈ લો મિત્રો. અને હા મિત્રો, વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ એક જીવદયાનો પ્રયાસ છે, તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બને તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ મિત્રોને પણ મોકલજો, જેથી કરી કોઈના પણ ખેતરમાં આવા ઈંડા હોય તો એ પણ એમને બચાવી શકે. તો મિત્રો, આગળ આવી ગયા પાછા ઈંડા આવ્યા બીજા વટામાં અને એ પણ પ્લાવના અંદર જ આવ્યા છે, જેથી પ્લાવ ઉપાડી અને આપણે થોડું આગળ મૂકશું જેથી ખેડવાનું બાકી રહે તો ભલે રહે પણ ચીંટોડીના ઈંડાને કોઈ નુકસાન ન થાય એ રીતના આપણે આગળ લઈશું, જેથી ચીંટોડીના ઈંડા સુરક્ષિત રહે. એ પણ પોતાની ઈંડા બચાવવા ગરમીમાં જ્યાં ઉપર બેસી રહે છે અને આપણે એને ફોડી નાખીએ તો એનો પાપ આપણને લાગે, જેથી કરીને તેના ઈંડાને કોઈ પણ નુકસાન કર્યા વગર આપણે પ્લાવ મારી દઈશું. ખેડવાનું બાકી રહે તો ભલે રહે. તો આવો વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો તમને બતાવી દઈએ ચીંટોડીના ઈંડા સુરક્ષિત રાખ્યા છે. તો ખેડવાનું બાકી રાખીશું અને આગળ વધી જઈશું, જેથી કરીને ચીંટોડીના ઈંડાને કોઈ પણ જાતનું નુકસાન